ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 4.57 કરોડના ખર્ચે ઝાડેશ્વર તળાવ બ્યુટિફિકેશન કરવામાં આવશે, જેના કાર્યનું રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક તળાવને હવે નવું રૂપ મળવા જઈ રહ્યું છે। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તળાવ, બગીચા અને સમગ્ર પરિસરના આધુનિક બ્યુટિફિકેશન માટે ₹4.57 કરોડના ખર્ચે કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે। આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે વિધિવત પૂર્ણ થયું હતું। ખાતમુહૂર્તના આ પ્રસંગે વિસ્તારમાં વિકાસની નવી દિશા સર્જાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તળાવના વિકાસથી ઝાડેશ્વર વિસ્તારને માત્ર સૌંદર્ય વધશે તેટલું જ નહીં, પરંતુ નાગરિકોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું રિક્રિએશનલ સ્પોટ પ્રાપ્ત થશે। સાથે સાથે ઝાડેશ્વરથી તવરા તરફના જવાના રસ્તા બનેલા 23 કરોડના ખર્ચે નવનિર્મિત રસ્તાનું કામ થઈ રહ્યું છે, જે આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય વાગરા, ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્ર વાસદિયા, ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, ઝાડેશ્વર જિલ્લા પંચાયત સભ્ય સરલા પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા, અધિક જિલ્લા કલેક્ટર NR ધાંધલ સહિતના અધિકારીઓ, આમંત્રિતો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે તળાવનું બ્યુટિફિકેશન અને વિવિધ જીમના સાધનોથી લઈને તમામ સુવિધાઓ અહીંયા પ્રાપ્ત થવાની છે। વડીલો માટે પણ વોકવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આવનારા દિવસોની અંદર આ એક સ્થળ એવું છે કે જે ભરૂચના તમામ નાગરિકો માટે એક પ્રવાસન સ્થળ તરીકે અને યુવાનો જે છે યુવાનો માટે જીમની વ્યવસ્થા છે, વડીલો છે વડીલો માટે વોકિંગની વ્યવસ્થા છે, એવી અનેક સુવિધા અહીંયા પ્રાપ્ત થવાની છે। ત્યારે આ ભરૂચની જનતાને એક આજે અહીંયા નવું સોપાન સર થઈ રહ્યું છે। ત્યારે હું તમામ ભરૂચની જનતાને હું આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું।